આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તે પણ માત્ર કાગળ પર હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાત સરકારે દારૂબંધીને લઈ કડક કાયદો બનાવવામાં આવ્યો, છતાં ખુલ્લેઆમ ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે। ત્યારે માત્ર પોલીસ આવા બુટલેગરો સામે કાર્યવાહી કરતા આંખ આડા કાન કરી રહી છે, કારણ કે દારૂમાં અનેકો પરિવારોના ઘર બરબાદ થઈ રહ્યા છે। છતાં જે કાર્યવાહી પોલીસને કરવાની હોય છે તે કરતા નથી અને ખુલ્લેઆમ દારૂનો વેપલો બુટલેગરો કરી રહ્યા છે। આપણે આજે વાત કરીશું બનાસકાંઠામાં સરકારી કચેરીઓમાં ચાલતી દારૂ પાર્ટીના। આ દ્રશ્યો સાચા અર્થે દારૂબંધી હોય તો સરકારી કચેરીઓ સુધી કેવી રીતે પહોંચી જાય છે। ત્યારે ધાનેરા મામલતદાર કચેરી ખાતે ખાનગી મીડિયાની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી તો સામે આવ્યું કે ધાનેરા મામલતદાર કચેરીમાં આવેલ જેન્ટ્સ ટોયલેટમાં દારૂની ખાલી બોટલ પડી હતી। મામલતદાર કચેરીના ટોયલેટમાં પડેલ ખાલી દારૂની બોટલ આવી ક્યાંથી તે સૌથી મોટો સવાલ છે। આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તો પછી ધાનેરામાં સરકારી કચેરીના ટોયલેટમાં આ દારૂની ખાલી બોટલ આવી ક્યાંથી જાય છે। અગાઉ પણ ધાનેરા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડ તેમજ ધાનેરા સેવા કેન્દ્રના ટોયલેટ અને બાથરૂમમાંથી દારૂ અને બિયરની ખાલી બોટલો મળી ચૂકી છે। ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ સરકારી ઓફિસોમાં આ દારૂની બોટલ ક્યાંથી પહોંચી જાય છે તે એક સૌથી મોટો સવાલ છે, કારણ કે સરકારી ઓફિસોમાં સીસીટીવી લાગેલો હોવા છતાં પણ આ દારૂની બોટલ સરકારી ઓફિસોના બાથરૂમ સુધી પહોંચી જાય છે। ત્યારે રાતના સુમારે સરકારી કચેરીઓમાં દારૂની પાઠ થતી હોવાના આ મળેલ દારૂની બોટલ પરથી અનુમાન લગાવી શકાય તેમ છે। ત્યારે સરકારની આબરૂના લીરે લીરા ઉડાડતા આવા સરકારી બાબુઓ સામે સરકાર કાર્યવાહી કરશે કે નહીં તે હવે જોવું રહ્યું છે।